તો થી બહુ નવો અને યુવાન ચહેરો મેદાનમાં ઉતાર્યો છે એમણે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર દીપક રાજાણી જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. અને મારે એ જાણવું નમસ્તે. છે કે જુનાગઢમાં રાજેશભાઈને રિપીટ કર્યા, પણ અમરેલી અને સુરેન્દ્રનગરમાં સૌરાષ્ટ્રની 2 સીટની સૌથી પહેલા વાત કરીએ તો જે નવા ચહેરાઓ આવ્યા છે એ કેવા છે? કેમ કે ઘણા બધા જે લોકો છે એવું કહી રહ્યા છે કે અમુકને ઓળખવા પડશે હવે. દેવાંશી, ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર કોઈ પણ માણસ ઉભા રહે તો જીતી જ જવાના છે. ચહેરાને ઓળખવાની જરૂર નથી. એક જ ચહેરો બધા ઓળખી ગયા છે અને એ ચહેરો છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. દરેક લોકો નરેન્દ્રભાઈ મોદીને જોઈને જ મત આપે છે. કાલ સવારે કદાચ તું પણ ચૂંટણી જંગમાં ઉભી રહે તો તું પણ તોતિંગ બહુમતીથી ચૂંટણી જીતી જાય અને હું પણ ક્યાંક ઉભો રહી જાઉં તો હું પણ જીતી જાઉં. આપણને કોઈ ઓળખતા ન હોય તો પણ ભાજપના નામે ગમે એ માણસ જીતી જવાના છે. અને સૌથી મોટી વાત એ છે કે તે જે સુરેન્દ્રનગર અને અમરેલીની વાત કરી, આજે જે 6 સીટ જાહેર થઈ છે દેવાંશી, એમાંથી રાજેશ ચુડાસમાને બાદ કરતા તમામ સીટ ઉપર સરપ્રાઈઝ નામ આવ્યા છે. ચર્ચાતા તમામ નામો સાઈડમાં વયા ગયા અને કોઈએ કલ્પના નહીં કરી હોય એવા નામ આવી ગયા છે. અત્યારે મોટા ભાગના લોકો આ લોકો કોણ છે ને, અથવા તો કયા ગામના વતની છે અને શું ભાજપમાં હોદ્દો છે, એની તપાસમાં બધા લાગી ગયા છે ને બધા એક પછી ફોન કરીને પૂછે છે કે ભાઈ આ સુરેન્દ્રનગરમાં આ ભાઈ આવ્યા તો આ ભાઈ કોણ છે. અમરેલીમાં તો કેવી સ્થિતિ હતી દેવાંશી કે મુકેશ સંઘાણી, હિરેન હિરપરા, બાવકુભાઈ ઉંધાડ, પછી સુરત વાળા આપણે ઓલા ભાઈ ના મંજી બાબાના દીકરા, આ બધાના હા. નામો ચાલતા હતા. અને આવી ગયા ભરતભાઈ સુતરિયા. હવે ભરતભાઈ સુતરિયા કોણ? તો એ લાઠી તાલુકાના વતની છે ને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. મેં હમણાં જ અમરેલીના એક બહુ મોટા પત્રકાર સાથે વાત કરી. મેં એને પૂછ્યું કે આ ભરતભાઈ સુતરિયા છે કોણ? તમે તો કોઈ દિવસ અમને નામ કીધું નહીં. તો એ કીધું ભાઈ મને સરપ્રાઈઝ છે કે આ નામ આવશે કે નહીં આવે. આ અમરેલીના બહુ મોટા પત્રકારની તને હું વાત કરું છું. એવું જ સુરેન્દ્રનગરમાં થયું. સુરેન્દ્રનગરના લોકલ પત્રકારને પૂછ્યું તો એને કીધું આ ભાઈ જે આવ્યા છે સિહોરા, તો એનું શું થયું છે? મને એક પત્રકાર પૂછે છે. મેં કીધું ભાઈ ભાજપનું લિસ્ટ જોવો. આ ચંદુભાઈ સિહોરાનું નામ એના ઉમેદવાર તરીકે ડિક્લેર થયું છે. પછી ખબર પડી કે હળવદ તાલુકાના વતની છે. 2 વખત તેઓ ભાજપના ઉપપ્રમુખ હતા હળવદના, અને મોરબી જિલ્લા પંચાયતના ગઈ ટર્મના પ્રમુખ હતા. જે 28 વર્ષની ટર્મ હોય ને એમાં મોરબી કારણ કે હળવદ છે એ મોરબી જિલ્લાની નીચે આવે છે અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અને કોળી સમાજના આગેવાન છે. એટલે સૌથી મોટી વાત એ છે કે જે ચહેરાઓના નામ ચાલતા હતા એની દૂર દૂર સુધી કોઈ પસંદગી ન થઈ અને નવા જ ચહેરા આવી ગયા. એક્ઝેક્ટલી. અને ઇવન જે વડોદરામાં ડોક્ટર હિમાંગ જોશીનું નામ જાહેર કર્યું છે, એટલો સરસ એ ચહેરો છે. એટલે લુકમાં એવો ચહેરો સરસ છે એવું નહીં, શિક્ષણ સમિતિમાં એટલું સરસ કામ કરે છે એ. અને હેમાંગભાઈએ ખાલી શિક્ષણ સમિતિમાં નહીં, ત્યાં આખી સરકારી શાળાઓની ઘણી બધી કાયાપલટ કરી છે. એટલે જ્યારે પણ વડોદરામાં એનું નામ દેવાંશી, હું તને અટકાવું. એનું નામ તું બરોડાના જેટલા પત્રકારો છે આપણા ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે, રવિ અગ્રવાલ, માનુભાઈ, પછી અમિત ઠાકોર, એ બધાને તું પૂછ તો એ લોકો માથું ખંજવાળે છે કે ડોક્ટર હેમાંગ જોશીનું નામ ક્યાંથી આવી ગયું. ગાર્ગીબેન કરીને કોઈ બેન છે, એનું નામ ચાલતું હતું ને એ નિશ્ચિત માનવામાં આવતા હતા. ગાર્ગીબેનને તો રાત્રે સપના આવતા હશે સંસદ સભ્યના, એના સપના ચૂર થઈ ગયા અને ચાન્સ લાગી ગયો ડોક્ટર હેમાંગ જોશીનો, જે શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ છે. અને જે ડોક્ટર વિજય શાહ છે બરોડા ભાજપના પ્રમુખ, એના બહુ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. એમનું નામ બરોડાની સીટમાં ગયું હતું પણ એને કલ્પના નહોતી કે એમનો ચાન્સ લાગશે. કારણ કે જ્યોતિબેન પંડ્યા અને રંજનબેનની જે લડાઈ થઈ એમાં ગાર્ગીબેનનું નામ આવ્યું અને ગાર્ગીબેન સાઈડમાં રહી ગયા અને જોશી મેદાનમાં રહી ગયા. યસ. એ મૂળ રીતે પાછા પોરબંદરના છે અને હમણાં વડોદરામાં જ્યારે બબાલ ચાલી તો મારે એમની સાથે એ વખતે જ વાત થઈ કે તમારે વડોદરામાં કેમ આટલી બધી બબાલો ચાલે છે. તો એમણે કહ્યું કે એ બધું બરાબર છે, યુવાનો સાથે કંઈ પ્રોગ્રામ કરવાનો હોય તો કહેજો, આપણે સરસ કરીશું. એટલે એમને સપનું એ નથી આવ્યું એમને એ વાતની ગેરંટી કે એમને ભૂલથી એવો વિચાર નહીં આવ્યો હોય કે એમનું જ નામ આવી જશે. એટલે મોટા ભાગે આમ નામ છે. સાબરકાંઠામાં ખાસી બબાલ થઈ રહી છે સર, અને એમાં તુષાર ચૌધરીએ તો કહ્યું કે આ બબાલોના આધારે મને એવું લાગે છે કે હું જીતી જઈશ. ભલે એમની એ અતિશયોક્તિ છે એવું કહેવાની, પણ છતાંય આખું જે વાતાવરણ ત્યાં સાબરકાંઠામાં સર્જાયું છે, ટિકિટ આપવી અને પાછી લેવી, તો વડોદરા તો શહેરી વિસ્તાર છે, ત્યાં કોઈ વિશેષ ફરક પડતો નથી. પણ સાબરકાંઠામાં તો કેમ કે મેઘરજ તાલુકો છે આખો આજે નારાજ છે, બહુ મોટી રેલી કાઢી હતી એ લોકોએ, તો રાજીનામા આપી દીધા છે જિલ્લા પંચાયતમાંથી ભાજપના નેતાઓએ. તો આ બધી વાતોની માહોલમાં અસર નહીં પડે ભારતીય જનતા પાર્ટીને?
દેવાંશી, ભાજપ છે ડેમેજ કંટ્રોલ નથી કરી લેતું. આપણે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની રણનીતિને નિહાળીએ છીએ, તો એ ડેમેજ કંટ્રોલ કરી જ લે છે. આજે બરોડામાં જ્યોતિબેન અને રંજનબેનની લડાઈમાં હેમાંગ જોશી ફાવી ગયા, તો બરોડામાં અત્યારે બધું ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. અને જે સાબરકાંઠાની વાત કરી, તું તો સાબરકાંઠામાં અને અરવલ્લીમાંથી આવસ, તને ત્યાંની વધારે ખબર હોય. પણ આખી સ્થિતિ તું જો, તો શું થયું છે કે પ્રાંતિજના જે કોંગ્રેસના ધારાસભ્ય હતા, મહેન્દ્રસિંહ બારૈયા, હું ન ભૂલતો તો કદાચ એમના પત્ની છે, હા, એમના પત્ની છે. શોભનાબેન. તો હા, કોંગ્રેસના હા, હા. પૂર્વ ધારાસભ્યના પત્નીને ટિકિટ આપવી પડી. એટલે જે નામો હતા એ બધા સાઈડમાં જતા રહ્યા, અને કોંગ્રેસમાંથી હમ, આવેલા વ્યક્તિને ટિકિટ ના આપી, પરંતુ એના પત્નીને હમ. ટિકિટ આપી. એટલે મને એવું લાગે છે કે થોડો સમય સુધી બબાલ ચાલશે, અને બબાલને કંટ્રોલ કરવી પડશે. કારણ કે બે ઉમેદવાર તો તમે બદલી નાખ્યા છે. આણંદની હમ. અને વલસાડની વાતો ચાલતી હતી ઉમેદવારો યસ. બદલવાની, પણ સીઆર પાટીલે ડિક્લેર કર્યું કે હવે કોઈ ઉમેદવાર નહીં બદલવામાં આવે. નહીં બતાય. અને આ બે હા. ઉમેદવારો જે બદલાઈ ગયા, એમની જગ્યાએ નવા નામ આવી ગયા. એટલે તે જે વાત કરી એ પ્રમાણે સાબરકાંઠામાં થોડી ઘણી માથાકૂટો થશે, પણ એ હમ. માથાકૂટને કંટ્રોલ કરવાની કોશિશ તો કરશે જ આ લોકો. એ સિવાય દેશમાં જે આ વખતે ભારતીય જનતા પાર્ટી, તમે સમજો મંડીથી કંગના રનૌતને ટિકિટ આપી છે, મેરઠથી અરુણ ગોવિલને ટિકિટ આપી છે, સંદેશ ખાલીમાં જે પીડિતા છે, જેણે ફરિયાદ કરી હતી જાતીય સતામણીની, એને ભાજપે ટિકિટ આપી છે. એટલે ભારતીય જનતા પાર્ટી આટલા સેલિબ્રિટીઝને લોકસભામાં ઉતારીને શું એક મેસેજ આપવા માંગે છે? અરુણ ગોવિલ હોય, પછી ઇવન નવીન જિંદાલને કુરુક્ષેત્રથી ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે એક પણ તક જતી ન કરનારી પાર્ટી છે, દેવાંશી. અને અરુણ હમ. ગોવિલને તો ટિકિટ, આ રામ મંદિરનું જે ભવ્ય નિર્માણ થયું અને જે રામ ભગવાનનો રોલ એને રામાયણમાં કર્યો હતો, એકચ્યુઅલી રામાયણ સિરિયલ ચાલુ કરી હતી રાજીવ ગાંધીએ. જો યસ. વિઠ્ઠલરાવ ગાડગીલની આત્મકથા આપણે વાંચીએ, તો વિઠ્ઠલરાવ ગાડગીલે એવું કીધું હતું કે જ્યારે જે જમાનામાં દૂરદર્શનમાં કોઈ પ્રોગ્રામો નહોતા આવતા, ત્યારે રાજીવ ગાંધીએ એમને ડાયરેક્ટર જનરલને બોલાવ્યા અને કીધું કે રામાયણ ને મહાભારત સિરિયલ ચાલુ કરો. તો વિઠ્ઠલરાવ હમ. ગાડગીલ ત્યારે શંકામાં હતા કે આ બંને સિરિયલ ચાલુ કરવી જોઈએ, પણ રાજીવ ગાંધીના આઈડિયા ઉપર આ સિરિયલો ચાલુ થઈ અને કર્ફ્યુ જેવું હમ. વાતાવરણ ઊભું થઈ ગયું. દીપિકા ચીખલિયાનું મેં ટ્વીટ જોયેલું વર્ષો પહેલા, તો કહેતા હતા કે હમ. રાજીવ ગાંધી રામાયણના સેટ ઉપર આવેલા. દીપિકા એટલી હમ. બધી એનાથી પ્રભાવિત થઈ ગઈ હતી, અને એને ખબર પણ નહીં હોય કે વર્ષો પછી એમને કદાચ ભાજપની ટિકિટ ઉપરથી બરોડાના સંસદ સભ્ય બનવું પડશે. હમ. એટલે આ રામાયણમાં જે રામ ભગવાનનો રોલ કર્યો હતો અરુણ ગોવિલે, અને જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું, ત્યારથી એવું લાગતું હતું કે રામ ભગવાનને ટિકિટ મળશે કે સીતાજીને ટિકિટ મળશે. સીતાજીનું નામ તો અહીંયા બરોડામાં પણ ચાલતું હતું. બરોડા. એટલે સીતાજીને ન મળી, રામ ભગવાનને મળી. એટલે રામ ભગવાન યુપીમાં જઈને એક ભવ્ય માહોલ બનાવશે. અને કંગના રણાવતની તો જે પદ્ધતિ હતી એ આપણે જોઈ હતી, જે એની સ્ટાઇલ હમ. હતી. દ્વારકા જઈને એને માથું નમાવીને કીધું કે ભાઈ મને ટિકિટ મળશે તો હું ચૂંટણી લડીશ, ત્યારથી જ ક્લિયર થઈ ગયું હતું કે આ ભાવિ સાંસદ છે. મેં તો દ્વારકાના એક રિપોર્ટરને કીધું હતું કે અમે કંગના રાણાવતને મળ્યા, તો મેં કીધું તમે ભાઈ કંગના રાણાવતને નથી મળ્યા, તમે ભાવિ સાંસદને મળો છો. તો કે શું વાત કરો છો? મેં કીધું ચોક્કસ એમને કોઈને કોઈ હશે. જગ્યાથી ટિકિટ મળશે. અને આપણા પત્રકાર સમૂહના ગ્રુપમાં પણ એક પત્રકારે કલાકો પહેલા લખી દીધું હતું કે એને મંડીથી ટિકિટ મળશે, હિમાચલના. ઓકે. આપણું જે પત્રકાર ઓકે. સમૂહનું ગ્રુપ છે ને, હા, એમાં હા, જયારે હા, લિસ્ટ હા. ડિક્લેર થયું એ પહેલા કોઈ પત્રકારે લખી નાખ્યું હતું કે અચ્છા. મંડીથી ટિકિટ મળશે. એટલે બહુ આ બધું સરસ. શક્યતાઓ અને ચર્ચાતું હતું. તે જે હમ. ઓલા પીડિતાની વાત કરી, એકદમ આપણા માટે સરપ્રાઈઝ છે કે યસ. પીડિતાને પણ પોતાની બાજુ કરી લીધા, એવું થયું ને. હા, 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 એ જ થયું. આખું પોલિટિકલ એ તો એમ પણ હતું, અને ઉપરથી એમને મેદાનમાં ઉતારવા ચૂંટણી માટે. એટલે એની સહાનુભૂતિનો લાભ મેળવવા માટે જે પીડિતા હતી, પીડિતાને પણ પાર્ટી તરફ કરી લીધી. એટલે જે વિજય થાય એ ઉમેદવાર ઉપર જ હાથ મૂકવો, એવી જે આપણા બે મોટા સાહેબોની જે રણનીતિ છે ને, એમાં હમ. ભલભલા રણનીતિકારો ગોથા ખાઈ જાય છે. કોઈએ કલ્પના ન કરી એવા નામો આવી જાય છે, અને બધા જ્યારે હોય ત્યારે હું જોઉં છું માથું જ ખંજવાળે છે. મને તો અમરેલી સીટને હું પસંદગી પછી એટલા બધા હસવું આવે છે કે મુકેશ સંઘાણી નહીં, બાવકુભાઈ ઊંધાડ નહીં, હિરેન હિરપરા નહીં, ઓલા ભાઈ આપડા નામ ભૂલી જાઉં છું, હા. આ સુરત વાળા ધારાસભ્ય જનક પટેલ, જે સુરતના હા. પૂર્વ ધારાસભ્ય જનક પટેલ, જે બગદાણા વાળા હમ. મંજી બાબાના દીકરા છે, એમનું પણ નામ હમ. ચાલ્યું. અને કોઈને કલ્પના નહોતી, ત્યાંના પત્રકારો પણ અંધારામાં રહી ગયા, અને જિલ્લા પંચાયતના પ્રમુખને ટિકિટ આપી દીધી. એટલે જે જીતવાના હમ. છે, અથવા તો ગુજરાતમાં તો શું છે જીવનસિંહ, ક્લિયર છે કે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર કોઈ પણ ઉભા રહે
વ્યક્તિ જીતી જ જવાના છે એવું માનીને હાઈકમાન્ડ ચાલે છે. અને કદાચ આપણા મનમાં તો સવાલ એ પણ થાય કે આ નામો ડિક્લેર થયા છે, શું આપણા અહીંના લોકલ જે ટોચના રાજકારણીઓ છે ભૂપેન્દ્રભાઈ અને CR પાટીલ એને ખબર હશે કે કેમ? એ પણ એક સવાલ છે આપણા માટે. એટલે એ લોકો ઓળખતા હશે કે કેમ? કેમ કે એમના માટે કેવું છે કે આટલા બધા કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીમાં. એવું ઘણીવાર થતું હોય છે કે બહુ જ મોટા નેતાઓને નથી ખબર હોતી કે કાર્યકર્તાઓ કોણ છે, કે કોણ મહેનત કરે છે, કે શું છે. એટલે એમના માટે પણ ઘણી બધી સરપ્રાઈઝ હોય છે. એટલે હું એવું માનું છું કે આ સરપ્રાઈઝ ખાલી પત્રકારો માટે નથી. દિલીપભાઈ સંઘાણીએ એટલા વરિષ્ઠ છે પણ વિચારતા હશે કે અચ્છા અમને કેમ નહીં મળી ટિકિટ? તો આ બધા માટે આ જ સ્થિતિ હોય છે. બીજો એક પ્રશ્ન ઇન્ડસ્ટ્રીયલિસ્ટને મેદાનમાં ઉતારવાનો છે અને વરુણ ગાંધીની ટિકિટ કાપવાનો છે. છેલ્લા 2 વર્ષથી સતત એન્ટી સ્ટેટમેન્ટ આપતા હતા. એ ભાજપના સાંસદ હતા પણ ખેડૂતોનો મુદ્દો જ્યારે સામે આવ્યો ત્યારે એમણે સરકારને રીતસરથી ધોઈ હતી. એના પછી મનિકા ગાંધીને ટિકિટ આપવી પણ વરુણ ગાંધીની ટિકિટ કાપી દેવી, એ શું સંદેશ બતાવે છે? એ સમાજવાદી પાર્ટી તરફ જઈ રહ્યા છે એવું પણ કહેવાય રહ્યું છે અત્યારે તો. પણ મને એક સવાલ છે, માતા અને પુત્રમાં માતાને ટિકિટ આપીને પુત્રને ટિકિટ ન આપી એટલે ઘર મેળે ગોઠવણ તો થઈ જ ગઈ હોય એવું લાગે છે. આપણે તો યુપી થી ઘણા હજારો કિલોમીટર દૂર બેઠા છીએ, ત્યાંનું રાજકારણ સમજવું પણ બહુ અઘરું છે. યુપીનું રાજકારણ તો બહુ જ આપણાથી પણ 1-2-4 સ્ટેપ આગળ છે. એટલે વરુણ ગાંધી નારાજ ચાલતા હતા અને વચ્ચે તો વાત એવી પણ આવી હતી કે અમેઠી ને કે રાયબરેલીમાંથી કોંગ્રેસની સીટ ઉપરથી તેઓ ચૂંટણી લડી શકે એમ છે, એવા પણ અહેવાલો વહેતા થયા હતા. પરંતુ ભાજપ એ ક્યાંય ન જઈ શકે એ માટે દરવાજો એટલા માટે એના માટે બંધ થઈ ગયો એવું દેખાય છે કે બીજી બાજુ એમના માતા મેનકા ગાંધીને સુલતાનપુરથી ટિકિટ આપી દીધી છે, જે રાયબરેલી અને અમેઠીથી બિલકુલ નજીક છે. સુલતાનપુર જિલ્લો જે છે એમાં હું ન ભૂલતો હોય તો કદાચ રાયબરેલી સીટ આવે છે અને એ જ સીટ ઉપર એમને ત્યાં મેનકા ગાંધીને ટિકિટ આપી દીધી છે. એટલે માતા ભાજપમાંથી લડે ને દીકરો સમાજવાદી પાર્ટીમાંથી લડે એવું લાગે નહીં. પણ અત્યારના રાજકારણમાં તો પતિ પત્ની પણ ભૂતકાળમાં આપણે જોયું છે કે સામસામા ચૂંટણી લડ્યાના દાખલા છે. આપણા ભારતીય લોકસભાના ઇતિહાસમાં આંધ્રપ્રદેશમાં એક વખત પતિ પત્ની એકબીજાની સામે લડ્યા હતા. એટલે કદાચ માતા અને પુત્રની લાઈન અલગ પણ થઈ શકે, પરંતુ મને એ ચાન્સીસ બહુ ઓછા દેખાય છે. કારણ કે મેનકા ગાંધી અને વરુણ ગાંધીનું જે રીતનું જબરજસ્ત ટ્યુનિંગ છે ને, એ જોતા એવું લાગે છે કે મધરને આપીને દીકરાનો રોષ કદાચ ઠંડો કરી દેવામાં આવશે. હોઈ શકે, વાત સાચી. પણ આ વરુણ ગાંધીના જે છેલ્લા સ્ટેટમેન્ટ છે એ જોયા પછી એ વાતને કળવી વધારે અઘરી છે. બીજું કે સાબરકાંઠાની હું ફરી એકવાર વાત કરું, સૌથી વધારે જાતિના ઇસ્યુ ત્યાં બહુ થયા. કેમ કે ઠાકોર છે ને પછી ખબર પડી કે આદિવાસી છે અને બધી બબાલો થઈ. હવે આ વખતે જે ટિકિટ આપવામાં આવી છે એ બારૈયા એટલે જે ઓબીસી ઠાકોર, ઓબીસી ક્ષત્રિય જે પોતાને કહેતા હોય છે એ લોકોમાંથી એ આવે છે. અને સાબરકાંઠાનું પોલિટિક્સ એ બધી વાતોને ખાસી અસર પણ કરતું હોય છે. ત્યાં જાતિથી બહુ ફરક પડતો હોય છે. તુષાર ચૌધરીની સીટ, વલસાડમાં અનંત પટેલની બેઠક, બનાસકાંઠામાં ગેનીબેનની બેઠક, ભરૂચમાં ચૈતર વસાવાની સીટ, આ બધી બેઠકો એવી છે કે જે બહુ જ ચર્ચામાં છે. આટલી ચર્ચામાં સૌરાષ્ટ્રની કોઈ એવી સીટ ખરી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને એ સ્ટ્રેટેજી ગોઠવવી પડે કે અહીંયાથી લીડ કાઢવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે? સૌરાષ્ટ્રમાં મને શું લાગે છે દેવાંશી કે કદાચ જો રાજકોટની સીટ ઉપર લેવા પાટીદાર સમાજના આગેવાનને ટિકિટ આપવામાં આવે છે કોંગ્રેસ તરફથી, તો સૌરાષ્ટ્રમાં 4 સીટ એવી થઈ જશે કે જ્યાં લેવા પાટીદાર સમાજના આગેવાનો લડશે. જો રાજકોટની સીટ ઉપર લેવા પાટીદાર સમાજના આગેવાન આવે છે તો, કારણ કે જામનગરમાં લેવા પાટીદાર સમાજના આગેવાન છે જેપી મારવિયા, પોરબંદરમાં લલિત વસોયા લેવા પાટીદાર સમાજના છે અને અમરેલીમાં જેનીબેન ઠુમર લેવા પાટીદાર સમાજના આગેવાન છે. એટલે તો જો રાજકોટની સીટ સહિત જો 4 સીટ લેવા પાટીદાર સમાજની થાય તો લેવા પાટીદાર સમાજના મતો કઈ તરફ વધારે પડે છે એ પણ ખૂબ સિગ્નિફિકન્ટ બની જશે. પરસોત્તમ રૂપાલા સામે જ્યારે પરેશ ધાનાણીનું નામ આવ્યું તો બધા રાજકોટ વાસીઓને જૂનો કિરણભાઈ પટેલ વર્સિસ કુંવરજીભાઈ બાવળિયાનો જંગ યાદ આવી ગયો. ત્યારે કિરણભાઈ પટેલ કડવા પાટીદાર સમાજના આગેવાન હતા અને કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાંથી કોળી સમાજના હતા. ત્યારે એક રીતસરનો સંદેશો વહેતો થયો હતો કે કોળી જોઈ છે કે કણબી? તો લેવા પાટીદાર સમાજમાંથી દબાતા સુરે એવો જવાબ આવતો હતો કે અમારે કોળી જોઈએ છે. અને થયું પણ દેવાંશી એવું કે સિટી વિસ્તારમાં કિરણભાઈ પટેલને જબરજસ્ત લીડ હોવા છતાં ગ્રામ્ય વિસ્તારમાં લેવા પાટીદાર અને કોળી સમુદાયના મતોના મિશ્રણથી કિરણભાઈ પટેલને લીડ મળી હોવા છતાં સિટીમાં તેઓ 34,000 મતે હારી ગયા. એટલે
કિરણભાઈ પટેલને મોટો ઝટકો એ સમયમાં લાગેલો. એટલે 4 લેવા પાટીદાર સમાજને જો ટિકિટ મળે છે તો લેવા પાટીદાર સમાજના મતો વધારે કોનામાં જશે? અત્યારે તો ભારતીય જનતા પાર્ટી તરફ જ એ લોકોનો ઝુકાવ આપણને દેખાય છે. હવે રાજકોટની સીટ ઉપર કોળી સમાજના આગેવાન આવે છે કોંગ્રેસમાંથી કે લેવા પાટીદાર સમાજના આગેવાન આવે છે, એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બની જશે. ઓકે. અને આ સુરેન્દ્રનગરના જે ઉમેદવાર છે, તો સુરેન્દ્રનગરમાં તો હજી કોંગ્રેસ તરફથી કશું એટલું સ્પષ્ટતા નથી, પરંતુ ત્યાં કોળી વર્સિસ કોળી જંગ મોટા ભાગે રહેતો હોય છે. તો એવા સમયમાં આ ઉમેદવાર છે એ કેટલી અસર પાડી શકે એમ લાગે છે તમને? સુરેન્દ્રનગરમાં કોંગ્રેસમાંથી કોણ આવશે ને એ સવાલ છે. સોમાભાઈ ગાંડાભાઈ કોળી પોતાની ટિકિટ માટે ટ્રાય કરે છે. પછી એવી જ રીતે જે સેવાદળના અધ્યક્ષ છે લાલજીભાઈ દેસાઈ, જે રબારી સમાજના આગેવાન છે, એ પણ સુરેન્દ્રનગરમાં પ્રયાસ કરે છે, કારણ કે ત્યાં સુરેન્દ્રનગરમાં ભરવાડ અને રબારી સમાજના પણ ખૂબ મોટા મતો છે. પરંતુ હવે ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપી છે ને એ કોળી સમાજમાંથી આવે છે, એટલે કોંગ્રેસની રણનીતિ શું રહેશે? કારણ કે ટોટલ સૌરાષ્ટ્રમાં 3 કોળી સમાજની સીટ હતી ગઈ વખતે અને એના પહેલા વખતે, અને ત્રણેય સીટ ઉપર કોંગ્રેસે પણ કોળી સમાજના આગેવાનને ટિકિટ આપી હતી અને ભાજપે પણ કોળી સમાજના આગેવાનને ટિકિટ આપી હતી. અત્યારે જો જુનાગઢમાં આપણે જોઈએ તો ત્યાં હીરાભાઈ જોટવાનું નામ ચાલી રહ્યું છે કોંગ્રેસમાંથી, જે કોળી સમાજમાંથી નથી, રાજપૂત સમાજમાંથી આવે છે. એવી જ રીતે હજી ભાવનગરની સીટ છે, તો એમાં આમ આદમી પાર્ટીના કોળી વર્સિસ ભાજપના કોળી વચ્ચે જંગ થશે. એટલે અહીંયા સુરેન્દ્રનગરમાં કોળી સમાજના આગેવાન આવે છે કે લાલજીભાઈ દેસાઈની પસંદગી થાય છે? કારણ કે લાલજીભાઈ દેસાઈ પણ રાહુલ ગાંધીની એની બહુ નજીક છે, સેવાદળના અધ્યક્ષ છે. એટલે કદાચ એમને આપીને રબારી સમાજને ભરવાડ સમાજના મતો મેળવવાની કોશિશ થાય, એ પણ એક ઇન્ટરેસ્ટિંગ બની જશે. કારણ કે ત્યાં કોંગ્રેસ પાસે કોઈ કોળી સમાજમાં ટક્કર આપી શકે એવું કોઈ નામ અત્યારે દેખાતું નથી. અને સોમાભાઈએ વારંવાર જે પક્ષપલટો કર્યો, એના હિસાબે એના ઉપર વિશ્વાસ થશે કોંગ્રેસની ટિકિટનો? એ પણ મોટો સવાલ છે. એટલે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે લઈ આવે છે ને, એ પણ આપણને માટે ઇન્ટરેસ્ટિંગ થશે. ના, વાત સાચી છે ને. આ સોમાભાઈ પટેલના બાકીના બધા લોકો તો અણીના સમયે કોંગ્રેસને છોડીને ગયેલા લોકો છે. 2017નો જે સમય હતો ત્યાં કોંગ્રેસ એકદમ જીતની નજીક હતી, પણ શંકરસિંહ વાઘેલા વાળો બહુ મોટો ફટકો પડ્યો હતો એમને. છેલ્લો પ્રશ્ન મારો રાજેશ ચુડાસમાને લઈને છે, કેમ કે જુનાગઢની બેઠક બહુ રસપ્રદ બની અને એમને આટલા બધા મનોમંથન પછી પણ આખરે રિપીટ કરવામાં આવ્યા. તો મતલબ એક તો યુવા ચહેરાઓને મોટાભાગે ભાજપે ક્યાંય ટિકિટ કાપી નથી કોઈ યુવાની. કચ્છમાં પણ આપી, આણંદમાં પણ આપી, બધાને રિપીટ કર્યા છે. એ જ હિસાબથી એમને પણ રિપીટ કર્યા. પણ આજે વચ્ચેનો જે ખાસો સમય લાગ્યો, એ ખાસા સમયમાં બાકીના લોકો પણ એવા હશે જેમણે સપના જોઈ લીધા હશે. હવે જેમના સપના તૂટ્યા, એ લોકો કોઈ પણ સંજોગોમાં આ ચૂંટણીમાં ખોટી રીતે અસર કરી શકે એવું જુનાગઢની સ્થિતિ ખરી? જુનાગઢમાં ભાજપના મોટા ભાગના આગેવાનોની રજૂઆત હતી કે રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવે. અને નરેન્દ્રભાઈનું કેવું છે કે કોઈ વિવાદમાં આવી ગયેલો માણસ હોય ને, એને લટકાવીને રાખે. ધારો કે જે તે વખતે નામો ડિક્લેર થઈ ગયા, તો એમાં કદાચ રાજેશ ચુડાસમાનું નામનું એલાન થઈ શક્યું હોત, પરંતુ આવશે નહીં આવે, આવશે નહીં આવે, આવશે નહીં આવે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી હતી. એટલે માણસ એકદમ મીન્સ કે અવાચક થઈ જાય કે શું આવશે કે નહીં આવે, અને બીજા બધાને સપનાઓ જાગે. પણ જ્યારે આખા જુનાગઢ જિલ્લાના મોટા ભાગના ભાજપના આગેવાનો, કારણ કે મેં તો ઘણા બધા આગેવાનો સાથે વાત કરી હતી ને દેવનસિંહ, તેમાં લગભગ બધાનો સૂર એવો જ હતો કે રાજેશભાઈ ચુડાસમા રિપીટ થશે. ત્યારે મારો સવાલ એવો હતો કે ગીતાબેન માલમ અને દીપુબેન સોલંકીના નામો ક્યાંથી આવ્યા જો આને રિપીટ કરવાની વાત આવતી હતી તો? ત્યારે પણ ઘણા બધા આગેવાનો એવું કહેતા હતા કે આ તો નરેન્દ્રભાઈ છે, નવો ધડાકો પણ કરે. પણ અમે લોકોએ તો એવી અપેક્ષા અથવા તો એવી રજૂઆત કરી છે કે રાજેશભાઈ ચુડાસમાને જ ફરીથી ટિકિટ આપવામાં આવે. બીજી વાત એ છે કે બાય ચાન્સ કોળી સમાજમાં ત્યાં કોણ, તો જીપી કાઠી સાહેબનું પણ નામ આવતું હતું કે જેઓ એક જમાનામાં ચૂંટણી લડેલા ને ચૂંટણીનો જંગ ધારાસભાને હારી ગયેલા ચંદ્રિકાબેન ચુડાસમા સામે. તો એમની જે ઉંમર થઈ ગઈ છે 65 વર્ષની આસપાસ, એ જોતા એમનું નામ ન આવે. પછી બીજું નામ એક પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાનું પણ હતું, પણ એનું નામ પણ ચર્ચામાં ન આવ્યું. તો આપે જે વાત કરી એ પ્રમાણે કે થોડા યંગ છે અને ઉંમરલાયક નથી, એમ સમજીને જુનાગઢ જિલ્લા ભાજપના તમામ આગેવાનોનો સૂર એના તરફ હતો, એટલે એમને રિપીટ કરવામાં આવ્યા. પરંતુ એમના વિવાદોના કારણે એમનું નામ છેલ્લી ઘડી સુધી ઉભું રાખ્યું અને છેલ્લે પસંદગીનો કળશ એમના ઉપર જ ઢોળ્યો. બિલકુલ. થેન્ક યુ સો મચ સર, તમે અમારી સાથે જોડાયા અને આ બધી વાતો પહોંચાડી, કેમ કે ઘણા બધા ઉમેદવાર એવા હતા કે જેમના વિશે માહિતી બહુ જ ઓછી